શહેરના માંજલપુર વિસ્તારમાં પાલિકા તંત્રની બેદરકારીને કારણે ગેસ લાઇન તૂટતા વોર્ડ નંબર 18ના કોંગ્રેસ પ્રમુખ દ્વારા તંત્રની કામગીરીની ઝાટકણી કાઢી હતી। શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા ઈવા મોલ નજીક પાલિકા દ્વારા પાણીની લાઇનની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટતા વિસ્તારમાં ગેસ પુરવઠો ખોરવાયો હતો, જેના કારણે લોકોને હેરાનગતિ થઈ હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે તે કામગીરી, જેમાં ડ્રેનેજ પાણીની લાઇનની કામગીરી, કેબલની કામગીરી માટે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે, પરંતુ તે કામગીરીનું યોગ્ય મોનિટરિંગ કે દેખભાળ ન કરવાને કારણે કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ કામગીરી કરવામાં આવે છે, જેના પરિણામે અન્ય નુકસાનથી જે તે વિસ્તારના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। ત્યારે શહેરના માંજલપુર વિસ્તારમાં પાલિકા દ્વારા પાણીની લાઇનની કામગીરી દરમિયાન સંકલનના અભાવે અને જાણકારીના અભાવે ગેસ લાઇન તૂટતા વિસ્તારમાં ગેસ પુરવઠો ખોરવાયો હતો, જેના કારણે સ્થાનિકો લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ત્યારે સમગ્ર મામલે ઇલેક્શન વોર્ડ નંબર 18ના કોંગ્રેસ પ્રમુખ દ્વારા તંત્રની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા હતા। આજે આ ઈવો મોલ ચોકડી પાસે આવેલ શાલીન કોમ્પ્લેક્સ છે, ત્યાં આગળ ગેસ લાઇન તૂટવામાં આવી છે। જે પ્રકારે કોર્પોરેશન દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું છે, એ ડ્રેનેજની લાઇનનું હોય, વરસાદી ગટરનું હોય કે પાણીનું લાઇનનું હોય, એના કારણે છેલ્લા 1.5-2 મહિનાથી જે બાંધકામ આડેધડ ખોદકામ થઈ રહ્યું છે, એના કારણે ઘણી વખત એમજીવીસીએલની લાઇન તૂટે છે, ઘણી વખત જીઓના કેબલ તૂટે છે, ઘણી વખત ગેસ લાઇન તૂટે છે, ઘણી વખત પાણીની લાઇનો તૂટે છે। એટલે પાણીની લાઇન તૂટે એટલે પાણીનો વેડફાટ થાય, ગેસ લાઇન તૂટે એટલે ગેસ પુરવઠો 2-3-4 કલાક બંધ રહે, એમજીવીસીએલના કેબલો તૂટે એટલે એમજીવીસીએલનો વીજ પુરવઠો બંધ થાય। જે પ્રકારે કાળઝાળ ગરમી છે અને કાળઝાળ ગરમીની અંદર જ્યારે 4-4, 5-5 કલાકનું શટડાઉન આવે કે લાઇન બંધ હોય, કેબલો તૂટવાથી વીજ પુરવઠો બંધ થાય, લોકોને શું હેરાનગતિ થતી હોય છે। ગેસ પુરવઠો આજે તમે જો છેલ્લા 2 દિવસે અમારા વિસ્તારમાં ગેસ પુરવઠો ગેસ લાઇન તૂટવાના કારણે એ કોર્પોરેશનની ઘોર બેદરકારીના લીધે જ આ બનાવ બની રહ્યો છે। તમે જુઓ કે જે પ્રકારે કોઈપણ કામ કરવામાં આવે ત્યારે એનું સુપરવિઝન કરવામાં આવવું જોઈએ, ત્યારે સુપરવિઝન નહીં કરવાના કારણે અને જે કુંભકર્ણના નિંદ્રામાં સૂતેલું આ તંત્ર છેલ્લા કેટલા મહિનાથી સૂઈ રહેલું, પણ જ્યારે વરસાદનો સમય છે, જ્યારે વરસાદ હવે 10 અઠવાડિયા દિવસમાં આવશે, ત્યારે આવા ટાઈમ આવી રીતના મોટા ખોદકામ કરીને આ રોડની શું દુર્દશા થશે જ્યારે વરસાદ પડશે તે જોવાલાયક રહેશે। અને આ આડેધડ બાંધકામ અને કોઈપણ પ્રકારના સંકલનના અભાવે આજે તમે જુઓ કે કોઈપણ પ્રકારનું સંકલન નથી, અને એ સંકલનના અભાવે લાઈનો તૂટે છે, લાઈનો ડેમેજ થાય છે, અને એના કારણે લોકો અમારા વિસ્તારના હાલાકી ભોગવે છે। આજે સતત બીજો દિવસ છે અને છેલ્લા 1.5 મહિનાથી અવિરત કંઈક ને કંઈ જગ્યા પર લાઈનો તૂટે છે, કેબલ તૂટે છે, લાઈનો તૂટે છે, કેબલ તૂટે છે, તો ગેસ પુરવઠો બંધ થાય છે કે એમજીવીસીએલની લાઈન તૂટે છે અને વીજ પુરવઠો બંધ થાય છે। આના માટે જે બિન અનુભવી કોન્ટ્રાક્ટરો છે એ મને ચોક્કસ પ્રમાણે લાગે છે કે એ જવાબદાર છે, અને કોર્પોરેશનનું તંત્ર કે જે કોઈપણ પ્રકારનું સંકલન આ અધિકારીઓ કે અન્ય વિભાગો સાથે નથી કરતી, જેના કારણે જ આ પરિસ્થિતિનું નિર્માણ અવારનવાર અમારા વિસ્તારમાં થયું।